નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક વાત કરવાના છીએ, જે પેન્શનરો માટે આજરોજ તારીખ 13/11/2025ના રોજથી પેન્શન નિયમમાં આ મોટા ફેરફારો અંગે સૂચના જારી કરવામાં આવી છે। તો મિત્રો, પેન્શનરો માટે 24 કેરેટ સોના જેવી માહિતી આજના વિડીયોમાં આપણે રજૂ કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો પેન્શન નિયમ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરીને પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ એટલે કે DOPPW એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કુટુંબ પેન્શન માટે કુટુંબની યાદીમાંથી પુત્રીનું નામ દૂર કરવામાં આવશે નહીં। તો વિભાગે આ સ્પષ્ટતા એવા સમયે જારી કરી છે જ્યારે નિવૃત્તિ પછી કર્મચારીઓની કુટુંબની યાદીમાંથી પુત્રીઓના નામ દૂર કરવા અંગે ઘણી ફરિયાદો મળી હતી। તો ખાસ કરીને કોઈ પણ કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે જેની કુટુંબની યાદી મગાવવામાં આવી હોય તેમાંથી પુત્રીનું નામ છે તે દૂર કરવામાં આવતું હતું। તો તે બધી ફરિયાદોને લઈને પેન્શન વિભાગે એક સ્પષ્ટપણે સૂચના જારી કરી છે કે જ્યારે કુટુંબ પેન્શન માટે કુટુંબની યાદીમાંથી પુત્રીનું નામ દૂર કરવામાં આવશે તો તેવા સમયે આ જે નિયમ છે તેનો ફેરફાર કરીને એવું નક્કી કરવામાં આવ્યું છે કે કુટુંબની યાદીમાંથી પુત્રીનું નામ છે તે દૂર કરી શકાશે નહીં। તો વિભાગે આ એવા સમયે જારી કરી છે જ્યારે નિવૃત્તિ પછી કર્મચારીઓની જે કુટુંબની યાદીમાંથી પુત્રીઓના નામ દૂર કરવા અંગે ઘણી ફરિયાદો છે તે મળી હતી। તો વિગતવાર વાત કરીએ તો DOPPW સૂચનાઓમાં શું કહેવામાં આવ્યું છે। તો પેન્શન વિભાગના કાર્યાલયના મેમોરેન્ડમમાં જણાવાયું છે કે દરેક સરકારી કર્મચારી અથવા પેન્શન ધારક માટે તેમના પરિવારના બધા સભ્યોની વિગતો આપવી ફરજિયાત છે, પછી ભલે તેઓ ફેમિલી પેન્શન માટે પાત્ર હોય કે ન હોય। તો વિભાગે સ્પષ્ટતા કરી કે જેમ જેમ સરકારી કર્મચારી નિર્ધારિત પરફોર્મામાં પરિવારના સભ્ય તરીકે પુત્રીનું નામ જણાવે છે તેમ તેમ તેના પરિવારના સભ્ય ગણવામાં આવશે। તેથી પુત્રીનું નામ પરિવારના સભ્યોની વિગતોમાંથી દૂર કરવામાં આવશે નહીં। તો નિયમો અનુસાર પેન્શન ધારક અથવા ફેમિલી પેન્શન ધારકના મૃત્યુ પછી ફેમિલી પેન્શન માટેની પાત્રતા નક્કી કરવામાં આવશે। તો આનો અર્થ એ થયો કે દીકરીનું નામ યાદીમાં રહેશે, ભલે તે સમયે ફેમિલી પેન્શન માટે પાત્ર ન હોય। તો પેન્શન ધારકના મૃત્યુ પછી જ પાત્રતાની તપાસ છે તે કરવામાં આવશે। તો ખાસ કરીને પુત્રી ભલે પેન્શન માટે પાત્ર ન હોય તો પણ તેની જે ફેમિલી પેન્શનની યાદી છે તેમાંથી તેનું નામ છે તે દૂર કરવામાં આવશે નહીં। તો આ નિયમ છે તે કઈ જોગવાઈ હેઠળ આવે છે તેની વાત કરીએ તો આ જોગવાઈ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 2021ના નિયમ 50(15) હેઠળ આવે છે। તો આ નિયમ મુજબ કોઈ વ્યક્તિ સરકારી સેવામાં પ્રવેશતાની સાથે જ તેણે તેના પરિવારના બધા સભ્યો જેમ કે જીવનસાથી, બાળકો, માતા પિતા અને અપંગ ભાઈ બહેનોની વિગતો આપવી જરૂરી છે કે તેઓ ફેમિલી પેન્શન માટે પાત્ર છે કે નહીં। તો મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ હોય તે સરકારી સેવામાં એટલે કે સરકારી નોકરીમાં પ્રવેશે ત્યારે તેણે પોતાના પરિવારની બધી વિગતો હોય તે રજૂ કરવી પડે છે, કારણ કે આ જોગવાઈ છે તે સેન્ટ્રલ સિવિલ એટલે કે CCS પેન્શન નિયમો 2021ના 50(15) નિયમ હેઠળ છે તે આ પાત્રતા આવતી હોય છે। ત્યારબાદ વાત કરીએ તો કૌટુંબિક પેન્શનના દાવાને લગતી ખાસ જોગવાઈઓ। તો જો મૃતક સરકારી કર્મચારીઓના પરિવારના સભ્યનું નામ ફોર્મ 4માં અથવા તો ઓફિસ રેકોર્ડમાં ઉપલબ્ધ ન હોય તો તે સભ્યનો પેન્શન દાવો નકારવામાં આવશે નહીં।
જો ઓફિસ ખાતરી કરે કે સભ્ય નિયમો અનુસાર પાત્ર છે, તો ખાસ કરીને જ્યારે કોઈ મૃતક સરકારી કર્મચારી હોય, તેના પરિવારના જે સભ્યનું નામ ફોર્મ 4 અથવા તો ઓફિસ રેકોર્ડમાં ઉપલબ્ધ ન હોય, તો પણ સભ્ય છે તે પેન્શન દાવો છે તે નકારી શકશે નહીં. અને જો ઓફિસ ખાતરી કરે કે સભ્ય નિયમો અનુસાર પાત્ર છે. ત્યારબાદ વાત કરીએ તો કોણ પાત્ર નથી. તો DOPPW એટલે કે પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ એવા સરકારી કર્મચારીઓને લાગુ પડતો નથી જેઓ અગાઉની સિવિલ અથવા તો લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા છે અને ફરીથી નોકરી પર છે અને જેના માટે આ નવી સેવા હેઠળ કોઈ નવું પેન્શન અથવા તો ગ્રેજ્યુએટી ચૂકવવા પાત્ર નથી મિત્રો. તો આ નિયમ છે તે એવા સરકારી કર્મચારીઓને લાગુ નહીં પડે જે અગાઉ કોઈ સિવિલ સર્વિસ અથવા તો લશ્કરી સેવામાં જોડાયેલા હોય અને ફરીથી નોકરી પર હોય, જેમના માટે આ નવી સેવા હેઠળ કોઈ નવું પેન્શન અથવા તો નવી ગ્રેજ્યુએટી છે તે મળવાપાત્ર નથી મિત્રો. તો આ તે આજની માહિતી જે પેન્શનરો માટે અગત્યની હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.